પળે પળની માહિતી આપને આપી રહ્યા હતા સમાચાર બનાસકાંઠાથી। મોબાઈલ સાથે બૂથમાં પ્રવેશ બંધી। બનાસકાંઠા મતદાન મથકમાં ઈવીએમ મશીન પર મત આપી ફોટો વાયરલનો મામલો છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ પોલિંગ ઓફિસર્સને આપી કડક સૂચના। મોબાઈલ સાથે બૂથમાં પ્રવેશ બંધી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ। આનંદ, જણાવો કે આખરે આ ઘટના શું ઘટી અને સૂચના ત્યારબાદ શું આપવામાં આવી છે? જી, જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં મતદાન મથકની અંદર જઈ વોટિંગ કરતો ફોટો વાયરલ થયો હતો। ઈવીએમ મશીન સાથેનો પોતે મત આપ્યો છે, એ મત સાથેના સિમ્બલ સાથેનો જે ફોટો વાયરલ થયો હતો, જે મામલે જાણ થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારીએ તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં તમામ પોલિંગ ઓફિસરોને કડક સૂચના આપી દેવામાં આવી છે। મોબાઈલ સાથે બૂથમાં પ્રવેશબંધી લાગુ કરી દેવામાં આવી છે। આ સાથે જ મોબાઈલ સાથે જે બૂથ પ્રવેશ જો કોઈ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે અને ઈવીએમ સાથે ફોટો પાડીને જે વાયરલ કર્યો છે કે યુવક કે જે કોઈ વ્યક્તિ હોય તેની સામે પણ ફરિયાદ નોંધી તેની સાયબર ક્રાઇમ સેલને જાણ કરવામાં આવી છે। એટલે કે મુક્ત અને ન્યાયિક ચૂંટણી માટે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને આવી કોઈ પણ પ્રકારની અન્ય કોઈ ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લીધા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોબાઈલ સાથે બૂથમાં પ્રવેશ ન કરવો જોઈએ, તમામ આમ જનતાની પણ એટલી જ જવાબદારી છે। રાજકોટથી સમાચાર। ઈવીએમનો ફોટો વાયરલ થયો। મતદાન બૂથ પર મોબાઈલ પર પ્રતિબંધ હોય છે। ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસના ઉમેદવારને મત આપતો વિડીયો વાયરલ થયો। ઈવીએમમાં બટન દબાવીને મત આપતો વિડીયો અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીને વોટ આપતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે વીવીપેટમાં કે પરચી બીજેપીના નિશાનવાળી। સામાન્ય નાગરિક તરીકે આપને અમે એ પણ જવાબદાર મીડિયા હાઉસ તરીકે સમજાવવા માંગીએ છીએ કે દરેકની જવાબદારી છે કે લોકશાહીમાં જે પણ નિયમો હોય તેને પાળવામાં આવે। જૈનસિંહ ચીફ સેક્રેટરી સચિવ અત્યારે વોટ કરવા માટે પહોંચ્યા તે સમયના આ દ્રશ્ય કે જે અમે આપને બતાવી રહ્યા છે। તમામ લોકો પોતાના બિઝી શેડ્યુલમાંથી પણ એ 5-10 મિનિટ કાઢીને આજના પર્વની ઉજવણી કરી રહ્યા છે। એટલે આપ પણ જો ઘરે હોવ, કોઈ પણ પ્રકારનું કામ હોય એ બાદમાં કરી શકાય, પહેલા મતદાન કરવું ખૂબ જરૂરી છે। બટન દબાવો, દેશ બનાવો મુહિમ ન્યૂઝ 18ની પણ છે। ગાંધીનગર મતદાન વિસ્તારમાં સવારથી જ વોટિંગના પ્રક્રિયા ચાલુ છે અને સારા પ્રમાણમાં લોકો અહીં આવીને વોટિંગ પણ કર્યા છે, મતદાન કર્યા છે। પણ અપીલ છે કે જલ્દી આવે, લોકો ફટાફટ પોતાના મતાધિકારના ઉપયોગ કરે, મત આપે અને સરકારને, સારા સરકારને સિલેક્ટ કરવામાં સહભાગી બને, એવું મારી અપીલ છે કે ગાંધીનગરના લોકોને, ગુજરાતના લોકોને કે 100% આપ મતદાન કરો। તો આ તરફ